બોલો સનાતન ધર્મ કી જય। સમસ્ત ઇલમપુર ગામ પરિવારનો જય। સંત અને સાધુ સમાજ કી જય। ભારતની નારી શક્તિનો જય। આજના આપણા મંગલ અવસરને સૌ ઇલમપુર ગામના પરિવારના વડીલો, ભાઈઓ, બહેનો, દીકરીઓના, સંતો, મહંતોના, દેવી દેવતાઓના આશીર્વાદથી જે આજે ધર્મ સભાનું આયોજન થયું છે, જેમના વડે થયું છે, એ પરિવારને લાખો વાર વંદન અને ધન્યવાદ છે કે જેમણે જન્મ જયંતિ છે ને, જન્મ દિવસની ઉજવણીમાં આ ભગવાન ભેગધારી ભગવાન અને સાધુ સંતોનું આગમન કર્યું છે। ધન્ય છે એમની કમાણી। જીવન જોબન રાજધન અવિચળ રહેલ કોઈ, જવાની ધન સત્તા કાયમ નહીં રહી। જેનું નામ છે જવાની, જવાની અને 5 કિલો જીમો શિયાળામાં બંધણ બાંધીને ખાવો તોય જવાની, ચટણી ગોટા ખાવો તોય જવાની, કરોડો રૂપિયાની કારમ ફરીને એસી રૂમમાં બેસી રહ્યો તોય જવાની, અને પોહ મહિનાના ઢાઢનું ખાવાનું પોણત કરશો ને જઈ તો જઈ, પણ બાપા ઘણા ભૈયાના દોત પાડીને જઈ। અત્યારે બાજરીના રોટલા, ગારની શેકાનું શાક, શેકો હોય ગોઠા ઉપર લબડી રહી, ફકમ ફકા ઉડાડી રહ્યા। કોકના હમ બોલે ને તો પેલા મોઢું ના ધોવું પડે, કોણી કોણી કઈ ના, એટલા ફુવારા ઉડી રહ્યા છે। કોઈના ઢેટણમાં છૂટી ગયા છે। અમારી વાત કરો ને, હું ગભા ટેકા મેળવી નહીં ચડ્યો હાલ, કોઈ 2 કિલોમીટર જોતા હતા, પણ નજીકમાં લાખ રૂપિયાની ભેંસ આવે તો છોકરાને પૂછ્યું કનું પાડું આવ્યું, આ ભેંસાનો પાડો થઈ ગયો। પણ આવા સંત સાધુઓને જેમણે આ ભગવો ભેગ ધારણ કર્યો, જેની પાછળ જેમને કોઈ કશું મેળવવું નથી, તો એ પોતાના માતા પિતા ઘર બહાર છોડી અને જગતનું કલ્યાણ કરવા માટે નીકળ્યા છે। માટે 1,00,000 વાર એમને વંદન છે અને એમને તાળીઓથી વધાવો બધા। પૂજ્ય મહાત્મા નાની ઉંમરમાં છે, જોકે તો બાળક હતા ત્યારથી અમે અને પૂજ્ય મહારાજ સાથે હતા, છેલ્લા 40 વર્ષ 50 વર્ષથી, અને એ વખત આપણા ગામમાં પણ આવી ગયું। બંને મહાત્માઓ, આચાર્ય મહાપુરુષોને, પૂજ્ય બાપુને અને સાજિંદા ભાઈઓ સૌને હું વંદન કરું છું। કંઈ તમારી પાસે હોય, બધાના પાસે બધું છે, કશું નહીં એવું કહેવો જ નહીં, અને જેના હાથમાં જે આવ્યું એને કોઈને છોડ્યું નહીં, જેના હાથમાંથી જે આવ્યું હોય। આપણે તો ખૂબ સમજુ છીએ, મોણો તો ખૂબ હોશિયાર છે। પહેલાના જમાનામાં બાફેલો ગારને કપાસિયા કોણ ખાતું હતું કહો? બળદિયા અને ગાયો અને ભેંસો। અત્યારે ભગવાન મારા ધણીની દયા થઈ ગઈ અને કપાસિયાનું તેલ કોણ ખાઈ શકો? હવે તો ભેંસાની ચિંતા થવા માંડી કે આ તો ઠેઠ ગમણીથી આવ્યો, આવ નાવ કરશે તો 5 વર્ષે લશ્કરના ચારામાં બેસી